મુકેશ અંબાણીએ હમણાં જ 5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી અને એમણે કાર લેતી વખતે ઘણા એવા પોઈન્ટના ધ્યાન રાખ્યા છે જે આજના લોકો ધ્યાન જ નથી રાખતા. કારની ડિલિવરી લઈ લીધી, ઇન્સ્યોરન્સ પણ થઈ ગયું અને ઈએમઆઈ પણ ચાલુ થઈ ગઈ, પરંતુ કાર ખરીદ્યા પછી એવી 3 વસ્તુ છે જે આજના લોકો ચેક જ નથી કરતા. સૌથી પહેલા ઇન્સ્યોરન્સ પોલિસી. કારની ઇન્સ્યોરન્સ પોલિસીમાં તમારું નામ, કાર નંબર, આઈડીવી અને પોલિસી ડિટેલ્સ બરાબર છે કે નહીં એ ચેક કરવાનું હોય છે. સેકન્ડ, આરસી બુક, રજિસ્ટ્રેશન ડિટેલ્સ. કાર ખરીદી પછી આરસીમાં ઓનરનું નામ, એડ્રેસ અને વ્હીકલ ડિટેલ્સ બરાબર છે કે નહીં, અપડેટ થયું છે કે નહીં એ ચેક કરવાનું હોય છે. અને થર્ડ અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો તમે કાર લોન પર લીધી છે તો આરસીમાં બેંક કે ફાઇનાન્સનું તમારું હાઇપો લાગેલું હોય છે. એટલે કે ફ્યુચરમાં જ્યારે પણ તમે કાર લોન પૂરી કરી દો છો તો માત્ર ઈએમઆઈ બંધ થઈ એ કામનું નથી, બેંક પાસેથી એનઓસી લઈને આરસી માંથી તમારે હાઇપો રિમૂવ કરાવવાનું હોય છે. નહીં તો ફ્યુચરમાં કાર સેલ કે ટ્રાન્સફર કરતી વખતે પ્રોબ્લેમ આવી શકે છે. એટલે કાર ખરીદવી ઈઝી છે, પણ કારની કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન પ્રોપરલી મેન્ટેન કરવી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાં કોઈએ રિસેન્ટલી કાર લીધી હોય તો આ રીલ આજે જ આપણે શેર કરો અને તમે સેવ કરો. અને જો તમારી કાર લોન ચાલી રહી છે અથવા રિસેન્ટલી તમે ક્લોઝ કરી છે તો મારા પેજને ફોલો કરો અને કમેન્ટમાં કાર લખો. હું તમને કાર લોન ક્લોઝર પ્લસ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ચેકલિસ્ટ પીડીએફ ડીએમ માં આપીશ. થેન્ક યુ.